સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને નખત્રાણા તાલુકાના તલ બેઠક ઉપરથી જેમણે આ છેલ્લા કલાકોની મત દેવાની બાકી છે ત્યારે અહીંના કોંગ્રેસના પંચાયત સીટના જે આમાં ઉમેદવાર ઊભા રાખે છે કોંગ્રેસ પક્ષ તરફથી એમના પ્રતિનિધિ તરીકે અમે હું આરબીના જજ અમને કોંગ્રેસ પક્ષેથી ટિકિટ આપી છે બદલ કોંગ્રેસ પક્ષનો ખૂબ આભાર માનીએ છીએ અને અમારો પ્રચાર કાર્યમાં અમને લોકો ખૂબ સારી રીતે પ્રતિસાદ આપી રહ્યા છે અને ચોક્કસપણે અમે ચૂંટાઈ આવશું એવી આશા છે અને ચૂંટાયા પછી લોકોના જે પાયાના પ્રશ્નો છે આરોગ્ય શિક્ષણ પશુપાલન જેટલા પાયાના પ્રશ્નો છે તે માટે અમે તમામ પ્રયત્નો કરીશું અને એમનું નિવારણ કરવા માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું. કયા કયા ગામો આવે છે તમારા વિસ્તારમાં? અમારી તલ તાલુકા પંચાયત સીટમાં તલ, લૈયાલી, છારી, મોતીચૂર, પૈયા, ફુલાય, વેળાલ, ગેતરો, નાનિયર, મોટિયર, ગામાય 2, ચરાસલા, જતાવીરા આ 15 ગામો તલ તાલુકા પંચાયત સીટ હેઠળ આવે છે. જેના પાયાના પ્રશ્નો જેવા કે પાણી, રોડ રસ્તાઓ, આરોગ્ય, શિક્ષણ વગેરે જે પણ લોકોના પ્રશ્નો હશે તે પરિપૂર્ણથી પૂર્ણ કરવા તમામ પ્રયાસો કરીશું. અત્યારની હાલની પરિસ્થિતિમાં આપ પ્રચાર કરી રહ્યા છો, લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? આપણે ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમે ચૂંટાઈ આવશું એવી અમે 100% આશા છે. કયા મુદ્દા લઈને આપ જાઓ છો પ્રજા પાસે? પાયાના પ્રશ્નો જેમ કે શિક્ષણ, આરોગ્ય ને રોજગારી અનેક મુદ્દાઓ છે એ લઈને અમે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ. લોકોને શું અપીલ કરશો મતદારોને કે જે આપના તરફ મતદાર વધારે કરી શકે એના માટે અપીલ કરો? આપણે એ માટે અમે અપીલ કરીએ છીએ કે આપણા જે પાયાના પ્રશ્નો છે એ માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું અને સરકાર પાસે એવી રજૂઆતો કરીશું અને તમામ પ્રશ્નોનું નિવારણ કરવા માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું. કોંગ્રેસ તરફથી આપણે કેવો સપોર્ટ મળી રહ્યો છે? પાર્ટી તરફ સારી રીતે ખૂબ સારી રીતે મળી રહ્યો છે.